નમસ્તે દોસ્તો, કેમ છો? બધા મજામાં? તો આજે હું નવી રેસીપી લઈને આવી છું, ગલકા અને બટાકાનું સ્વાદિષ્ટ શાક. તો કેવી રીતે બનાવીએ તે આપણે સ્ટેપ બાય સ્ટેપ હું બતાવી રહી છું. અને ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક બને છે. તેને તમે ભાખરી, રોટલી કે ખીચડી કે દાળ ભાત સાથે સર્વ કરી શકશો અને બધાને, નાના મોટા બધાને ખૂબ જ ભાવશે એવું આ ટેસ્ટી શાક છે. અને એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો અને મારી રેસીપી પસંદ આવે તો જરૂરથી લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો કે મારી આ ગલકા બટાકા શાકની રેસીપી તમને કે પસંદ આવી કે નહીં. તો તમે જોઈ શકો છો તેનો લુક દેખાવમાં કેટલો સુંદર છે અને ખૂબ જ ચટાકેદાર અને સ્વાદિષ્ટ એવું આ શાક બનશે. તો તમે જોઈ શકો છો અહીં આગળ મેં 2 ગલકા લીધા છે અને 1 બટાકો લીધો છે. અહીંયા આગળ એક કઢાઈ લીધી છે, તેની અંદર હું તેલ નાખીશ. તો તેલ થોડુંક આગળ પડતું લેવાનું છે. અને તેની અંદર આપણે તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ નાખીશું અને થોડી હિંગ નાખીશું. રાઈ ફૂટી જાય એટલે તેની અંદર હિંગ નાખીશું અને પછી તેની અંદર આપણે ડુંગળી નાખીશું. ડુંગળી મેં એક જ મીડિયમ સાઇઝની લીધી છે. તો ડુંગળી તમે જો ન ખાતા હોય, આદુ લસણ જો ન ખાતા હોય લસણ, તો સ્કીપ કરી શકો છો. તો તમે જોઈ શકો છો ડુંગળી બ્રાઉન કલરની થોડી થઈ ગઈ છે. તો તેની અંદર હું લસણની પેસ્ટ નાખું છું, લસણની ચટણી નાખું છું. અહીં આગળ 6-7 કળી મેં લસણ લીધું હતું અને તેને ખાંડી નાખ્યું હતું અને તેની અંદર 1 ચમચી જેટલું લાલ મરચું નાખ્યું હતું અને તે લસણની ચટણી મેં રીતે બનાવી છે. અને ચટણી બરાબર શેકાઈ જાય તો તેની અંદર આપણે જે ટામેટું સમારેલું હતું તે અંદર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીને થોડી વાર ચડવા દઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું 1 મિનિટ માટે. અને તમે જોઈ શકો છો ટામેટાં સારી રીતે ચડી ગયા છે. હવે તેની અંદર આપણે હળદર નાખીશું, થોડું ધાણા જીરું નાખીશું અને અહીં આગળ મેં લીલી ચટણી લીધી છે, લીલા મરચાં, લીલું લસણ અને લીલા ધાણાની ચટણી લીધી છે મેં અહીં આગળ અડધી ચમચી જેટલી, અને તે પણ નાખીશું. તેનાથી તેનો સ્વાદ ખૂબ જ ચડિયાતો અને ખૂબ જ સ્વાદિષ્ટ શાક બનશે. તો હવે આપણે ગલકા બટાકા જે સમારેલા હતા તેની અંદર ઉમેરીશું. તો હવે તેની અંદર મીઠું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો દેખાવમાં જ કેટલું સરસ એવું આ શાક છે. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે દોસ્તો. તો એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો. તો તેને 5 મિનિટમાં શાક આ ચડી જશે. તો 2-3 વાર વચ્ચે મેં હલાવ્યું હતું. તો તમે જોઈ શકો છો આ શાક આપણું સારી રીતે ચડી ગયું છે. દેખાવમાં કેટલું સરસ છે. તો તમે ગ્રેવી વધારે જોઈએ તો તેની અંદર થોડું 2 ચમચા જેટલું પાણી ઉમેરી શકો છો. તો લાસ્ટમાં મેં અહીંયા લીલા મરચાં અને લીલા ધાણા નાખ્યા છે. ખૂબ જ સ્વાદિષ્ટ શાક બને છે દોસ્તો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારી વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જો તમે જોઈ શકો છો દેખાવમાં કેટલું સરસ છે. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે દોસ્તો. થેન્ક યુ.